હેલો મિત્રો, આયબ બધા મજામાં જશો. અને અમુક અમુક વિદ્યાર્થી મિત્રો છે એ સારી એવી જોબની તકમાં આવે છે, અથવા ઘણા મિત્રો સુધી જોબ છે એ પહોંચી શકતી નથી. પછી ઘણા મિત્રો એમ કહેતા હોય, સર મારી પાસે તો જોબ જ નથી, વેકેન્સી જ નથી. એવું નથી હોતું મિત્રો. આપણે જે જોબ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ છે એનું રિસર્ચ કરતું રહેવું પડે છે. આપણે એના પર ધ્યાન આપવી પડે છે, જેથી કરીને આપણે પણ ખ્યાલ મળે છે. એવી જ રીતના હું રાઠોડ વિમલ તમારી સાથે ગવર્મેન્ટની જોબ હશે, પ્રાઇવેટની હશે, ડિપ્લોમાની, એન્જિનિયરિંગ છે, કોઈ પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો બીજી ઘણી ટાઈપની જે મોટી મોટી જે એક્ઝામ આવે છે, ખબર છે, તેના વિશે હું તમને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એજ્યુ એકેડમી તરફથી તમને બધું સમજાવતો રહીશ અને જણાવતો રહીશ. અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, સેલેરી શું હશે, કેટલી જગ્યા છે, બધી ડિટેલ મળતી રહેશે. એના માટે હું અલગથી વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરીશ. એમાં ઓલ ઇન્ફોર્મેશન જોબની અને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ અપલોડ થશે. બરાબર છે? તો જે લોકોને એમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું છે, અને બધા દોસ્તોને પણ શેર કરી દઈએ અને જોઈન કરી દઈએ, જેથી કરીને જેવી જોબ આવે છે, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન મેચ થતું હોય સીધું એપ્લાય કરી દેવાનું જોઈએ. બરાબર છે? તો આપણે આજે વાત કરશી 111 જગ્યા છે પોસ્ટ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ની રિક્વાયરમેન્ટ છે. એની અંદર વેરિયસ વેકેન્સી, એટલે એની અંદર પણ ઘણી બધી કહેવાય ને કે જોબ છે, પોસ્ટ છે. લાસ્ટ ડેટ શું છે મિત્રો? તમારી છેલ્લી તારીખ છે એ તમારે 22/1 બરાબર 2025 પહેલા ફોર્મ એપ્લાય કરી દેવાનું રહેશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વાત કરી છે કે જીપીએસસી, બરાબર, સારી એવી એક્ઝામ છે. આના માટે તમારે વાંચવું પણ પડે છે, ઇન્ટરવ્યુ છે વગેરે, ટેસ્ટ છે, પ્રેક્ટિસ અને ઘણું બધું મટીરિયલ વાંચો. બરાબર છે? જો તમે સારી રીતે પાસ થઈ જાઓ છો અને સારી એવી જોબ છે. જીપીએસસી એટલે કોઈ નોર્મલ એક્ઝામ નથી. તો બધા મિત્રોને જે લોકોને આપી હોય, એન્જિનિયરિંગમાં પણ મીન્સ આવે છે, અને બીજા ઘણા બધા એજ્યુકેશન ઉપર આવે છે. અત્યારે આપણે જોયું કે 111 છે પોસ્ટ કેના ઉપર આવી છે. તો પહેલા તેનું નોટિફિકેશન જોઈ લઈએ આપણે કઈ રીતે શું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી રિક્વાયરમેન્ટ વાત કરી છે. ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, એની અંદર રિસર્ચ ઓફિસર, વેરિયાઉસ, ઘણા બધા ટાઈપના છે વેકેન્સી છે. તો તમારે આના ઉપર એજ્યુકેશન ડિટેલ વાંચવાની, એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, સેલેરી શું હશે, કોણ કોણ એપ્લાય કરી શકશે, સિલેબસ, એક્ઝામ પેટર્ન વગેરે શું છે, એ બધું તમારે વાંચી લેવાનું રહેશે. અત્યારે બેસિક ડિટેલ જોઈ લઈ. બરાબર, તમે એક્ઝામ કોણ શું છે, એક્ઝામનું નામ કોણ લેશે, તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન રિક્વાયરમેન્ટ જીપીએસસી. ટોટલ વેકેન્સી કેટલી મિત્રો? તો કે 111 છે, અને લાસ્ટ ડેટ કેટલી છે? 22 જાન્યુઆરી 2025 છે. રેડી? પહેલી પોસ્ટ તમને આપી ઓફિસર તરીકે આપી છે, સર્ટિકલી સર્વિસ ક્લાસ 2 ની વાત કરી છે. બરાબર છે? અહીંયા બધી ડિટેલ આપી છે. ટોટલ વેકેન્સી કેટલી છે આ પોસ્ટ ઉપર? તો કે ટોટલ 15 વેકેન્સી તમારી રહેશે આના ઉપર. બરાબર છે? એજ્યુકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ સેકન્ડ ક્લાસ વિથ સ્ટેટિક્સ ઓફ એપ્લાય સ્ટેટિક, મેથેમેટિક્સ, સ્ટેટિક બધું છે, ઇકોનોમિક્સ છે, એપ્લાય જો અહીંયા બધું લખ્યું જ છે. બરાબર છે? બિઝનેસ છે, ઇકોનોમિક્સ છે, મેથેમેટિક્સ છે, પ્રિન્સિપલ સબ્જેક્ટ એન્ડ ડિગ્રી વિથ સેકન્ડ ક્લાસ એન્ડ વિથિન 50 માર્ક્સ વિથ સ્ટેટિક. અને એપ્લાય મેથેમેટિક્સ છે, ઇકોનોમિક્સ છે, એપ્લાય, એ બધા સબ્જેક્ટની વાત કરેલી છે. મેથેમેટિક્સ છે, અને તમારે આટલા સબ્જેક્ટ વિશે અને આ બધું વાંચવાનું છે. પછી તમે એપ્લાય કરજો, ડાયરેક્ટ એપ્લાય નહીં કરતા. બરાબર છે? જો મેં સેલરીની વાત કરીએ તો કેટલી છે? 44,900 થી લઈ અને 1,42,400 રૂપિયા સુધી લેવલ 8 ઉપર છે. બરાબર છે? લેવલ છે એ. અને એજ લિમિટ કેટલી છે? 21 યર, મેક્સિમમ 37 યર. બરાબર છે? બીજી પોસ્ટ શું છે? ડેપ્યુટી નર્સિંગ આપ્યું છે. બરાબર છે? એમાં જો ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 2 ઉપર છે. તો એની ટોટલ વેકેન્સી કેટલી છે મિત્રો? પોસ્ટની વાત કરી બરાબર, ધ્યાન આપજો. ટોટલ વેકેન્સી કેટલી છે? એમાં 9 જ છે. બે પોસ્ટ તમારી આ થઈ. ત્રીજા નંબરની પોસ્ટ છે જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 2 ની વાત કરી, લેક્ચર. બરાબર છે? ચોથા નંબરનો મિત્રો શું કહે છે આપણે? ચોથા નંબર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન હેલ્થ, ગુજરાત સર્વિસ સેફ્ટી એન્ડ હેલ્થ સર્વિસ ક્લાસ 2 ની વાત કરી છે. બરાબર છે? ટોટલ કેટલી વેકેન્સી છે? એની 2 વેકેન્સી છે. તો તમારી ચોથા નંબરની પોસ્ટ આ હતી. તો એવી જ રીતના પાંચમા નંબરની પણ આપેલ છે મિત્રો. વાત કરીએ આપણે, છઠ્ઠું લેવલ છે. બરાબર છે? એ પણ તમને આપેલ છે ગ્રેડ 1 છે, ક્લાસ 2 GWRDC વેકેન્સી ની એક છે. બરાબર છે? તો વધારે થોડી મહેનત કરવી પડશે. સેલેરી પણ સારી છે, લેવલ 8 છે. બરાબર છે? એજ પણ તમને લિમિટ આપેલી છે કે એટલી હોવી જોઈએ, વધારે એટલે લોકો એપ્લાય કરી શકે છે. બરાબર છે? ટોટલ 6 પોસ્ટ. પછી હાઉ ટુ એપ્લાય જીપીએસસી વેરિયસ રિક્વાયરમેન્ટ. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એપ્લાય થ્રુ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે વેબસાઇટ છે જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે શું કરવાનું રહેશે? 22 જાન્યુઆરી પહેલા એપ્લાય કરી દેવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ ડેટ આપી છે, સ્ટાર્ટ 15/1/25 થયું હતું, અને લાસ્ટ ડેટ એ છે એપ્લાયની કેટલી છે મિત્રો? લાસ્ટ ડેટ તમારે 22/1/2025 છે. અને જોબનું જે લોકેશન છે એ ગુજરાતમાં હશે. જે લોકોને જીપીએસસીમાં આ મુજબની રિક્વાયરમેન્ટ છે, જે મિત્રોને જવું હોય એ લોકો એપ્લાય કરી શકે છે. અને રીડિંગ અને વાંચવાનું સારું એવું તૈયારી ચાલુ કરી દઈએ. ઓકે મિત્રો?
તો જીપીએસસીની જે એક્ઝામ છે એનું આ લાસ્ટ ડેટ 22/1/2025 છે પેલા એપ્લાય કરી દે. જે લોકોના ઇન્ટરેસ્ટ હોય છે એ લોકો એપ્લાય કરી દે અને સારું રેટિંગ સાથે તૈયારી અને રિઝલ્ટ સારું મેળવી શકે છે. ટોટલ વેકેન્સી છે તમારે ધ્યાન રાખવાની છે 111 વેકેન્સી છે. જીપીએસસીની એક્ઝામમાં જે મિત્રોને જવું સારું છે ફ્યુચરમાં પણ એટલે કોઈ તૈયારી કરે, કેમ કે ઘણા મિત્રો એવું થતું હોય છે ફોર્મ કહેવાય ની જગ્યા આપણે જો 111 છે તો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. એમાંથી આપણે કેમ બહાર આવવું, બરાબર છે? એ તમારે વાંચી રીડિંગ કરી તૈયારી કરી અને પછી તમારે અપ્લાય કરવાનું થશે. અને સારું એવું રીડિંગ કરો. ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ ન સમજાય, તમારે કાંઈ પણ હેલ્પ જોતી હોય છે, બરાબર છે, નીચે હું લિંક આપી દઈશ મિત્રો. ઇન્સ્ટાગ્રામ પ્લસ ટેલિગ્રામ અને જીટીના સ્ટુડન્ટ છે એની સાથે પણ તમે જોઈન થઈ શકો છો. એમાં તમને ઇમ્પોર્ટન્ટ જોબની રિક્વાયરમેન્ટના કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો મળતા રહેશે. પ્લસ આપણે જોબ માટેનું અલગથી ગ્રુપ બનાવશું. એમાં ઓલ ટાઈપની જોબ હોય છે એના વિડીયો પર તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે, જેથી કરીને જે તે રિક્વાયરમેન્ટ છે તમારું એજ્યુકેશન, તમારે જે તે અભ્યાસ કરવો છે એ મુજબ તમારી જોબ હશે તો તમે એનો લાભ લઈ શકશો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો મારા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી, જેથી કરીને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ તમને મળતા રહે, બરાબર છે. જીપીએસસીની ઓલ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહેશું. ઓકે, તો બધા દોસ્તોને શેર કરી દો. જે લોકોને એજ્યુકેશન કમ્પ્લીટ છે આ તે મુજબ એ લોકો એપ્લાય કરી શકે છે, બરાબર છે. બધાને ઓલ ધ બેસ્ટ. મારા માટે કોમેન્ટ કરી બધા દોસ્તોને શેર કરી દો. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશું. ઓકે.